રાજ્યમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. તેવામાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ચંડોળાવાળા નિવેદન પર વિવાદ છેડાયો છે, કારણ કે વેજલપુરમાં ચૂંટણી સભાને સંબોધતા તેમણે સીધી રીતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. શું કહ્યું અમિત ઠાકરે? આવું જાણીએ. જમીનો ખૂબ ખાલી પડી છે, બરાબર. લોકો એન્ક્રોચ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું, બરાબર કે જેને ગાર્ડન જોઈને ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે. આ શબ્દો વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના છે. મહાનગરપાલિકાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે રવિવારે રાત્રે મક્તમપુરા વોર્ડમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન સમયે અમિત ઠાકરે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જોકે પોતાના પર આ પ્રકારના કોઈ પક્ષ આક્ષેપ લગાવે તો કોંગ્રેસના નેતાઓ પણ શાંત તો બેસવાના જ ન હોય. તેમણે પણ વળતો જવાબ આપ્યો કે વિકાસ કરવો હોય, જો જુવાપુરાને જો જોધપુર બનાવવો હોય તો અમે છીએ, બાકી તો એમાં એમને કોંગ્રેસ એમના વોટ બેંકના રાજકારણ માટે જુવાપુરાને એક દિવસ ચંડોળા બનાવીને જ રહેશે, અને ચંડોળા બનાવવા દેવાનું થતું નથી. માત્ર ને માત્ર વિકસિત જુવાપુરા એ આખા મત વિસ્તારના હિતમાં છે. આવા કાંડ કૌભાંડો જ કર્યા છે લોકોએ, જે હવે એમની પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. એટલે લોકોની લાગણીઓને આવી રીતે ઉશ્કેરણીને, લોકોને ભ્રમિત કરવાને ગમે તે રીતે શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે છે. આજે એમના ભારતીય જનતા પાર્ટીના અનેક ધારાસભ્યો ઉપર બી લોકો પ્રતિબંધ મૂકી રહ્યા છે. ગુજરાતમાં પણ તમે જુઓ તો ઠેર ઠેર એમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પ્રજા અત્યારે ત્રસ્ત છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટી એના સત્તાના નશામાં મદમસ્ત છે. બાકી લોકો જ જાકારો આપી રહ્યા છે, અને હંમેશા કોઈ પણ પાર્ટી હોય એ પ્રજાના સાથ અને સહકાર અને પ્રજાના આશીર્વાદથી સત્તાના સુકાન ઉપર આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આવી વાતો કરીને લોકોનું ભ્રમિત કરે છે. ચંડોળા તળાવ ડિમોલિશન અંગે બધા જ જાણે છે, જેને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ગુનાખોરીના હબ તરીકે પણ જાણીતો વિસ્તાર હતો, જ્યાં મનપાએ મેગા ડેમોલિશન દ્વારા વર્ષો જૂના દબાણો દૂર કરીને સરકારી જગ્યાને ખુલ્લી કરાવી હતી. તળાવ પરના દબાણો દૂર કર્યા હતા. ત્યારે હાલ ચંડોળાનો મુદ્દો તો સત્તા પક્ષ માટે એક હથિયાર બની જ ગયો છે. ત્યારે આ હથિયારનો ફાયદો આગામી સમયમાં કેટલો થાય છે તે જોવું રહ્યું. સંવાદદાતા પાર્થ જાની સાથે દીપક સોલંકીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.